નમસ્કાર। જે બેઠક પર ઇન્દિરા ગાંધી ચૂંટણી લડી અને સંસદમાં ગયા હતા, જે બેઠક ઉપર ફિરોઝ ગાંધી ચૂંટણી લડી અને સંસદમાં ગયા હતા, જે બેઠક ઉપર સોનિયા ગાંધી ચૂંટણી લડી અને સંસદની અંદર ખૂબ લાંબો સમય સુધી પ્રતિનિધિત્વ કરતા રહ્યા, એ બેઠક ઉપર હવે ગાંધી નહેરુ પરિવાર નો વારસદાર કોણ એની ચર્ચા શરૂ થઈ છે। એનું કારણ છે રાયબરેલી બેઠક ઉપરથી હવે 2024ની લોકસભાની ચૂંટણી એ સોનિયા ગાંધી લડવાના નથી। તેમણે એક ભાવુક પત્ર લખી અને આના સંદર્ભે જાણકારી આપી છે। તેઓ જયપુરમાં જઈ અને રાજસ્થાનથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામાંકન પણ કરી આવ્યા છે। આપણે પણ સમજવાનો પ્રયત્ન કરીએ રાયબરેલી બેઠક પર આગામી ઉમેદવાર કોણ હશે અને બીજેપીના ઉમેદવાર કોણ હશે। હું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું। સોનિયા ગાંધી પછી કોણ, આ સવાલ કોંગ્રેસની અંદર પણ ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે અને એ સિવાયના રાજકીય વર્તુળોમાં પણ ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે। સોનિયા ગાંધી એ હવે જૈફભાઈ તરફ આગળ વધી ચૂક્યા છે। તેઓ કથળતા સ્વાસ્થ્યને કારણે ખૂબ લાંબો સમય એ જાહેર જીવનની અંદર પબ્લિક રેલીઓની અંદર આપી શકતા નથી અને આના કારણે તેમણે રાજ્યસભા ની દિશા પકડી છે એ પ્રકારની વાત તેમના ભાવુક પત્રની અંદરથી સામે આવી છે। તેમણે રાયબરેલીના લોકોને પણ અપીલ કરી છે, પોતાના પરિવારને સાથ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે અને તેમનો પરિવાર એ રાયબરેલીના લોકો વગર અધૂરો હોવાની વાત પણ તેમણે કરી છે। હવે સવાલ એ છે કે રાયબરેલી બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે? તો સ્વાભાવિકપણે કોંગ્રેસના વર્તુળો અને રાજકીય વર્તુળોનું એવું આકલન છે કે સોનિયા ગાંધી બાદ તેમના પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા એ રાયબરેલી બેઠક ઉપરથી ચૂંટણી લડે એવી શક્યતા છે। જો કે આના સંદર્ભે કોઈ સત્તાવાર જાણકારી કે પુષ્ટિ એ સામે આવી નથી, પરંતુ રાયબરેલી બેઠક ઉપર ખૂબ જ લાંબા સમયથી પ્રિયંકા ગાંધી વાડ્રા એ સક્રિય છે। જ્યારે તેઓ પ્રત્યક્ષ રાજનીતિમાં નહોતા ત્યારે તેઓ માતા સોનિયા ગાંધી માટે ઇલેક્શન મેનેજમેન્ટ એ રાયબરેલી બેઠક ઉપર કરતા હતા અને એ લાંબા સમયથી રાયબરેલી સાથે જોડાયેલા છે। હવે જ્યારે સોનિયા ગાંધી એ રાયબરેલી બેઠક ઉપરથી લડવાના નથી ત્યારે આ બેઠક ઉપર એ રાહુલ ગાંધી આવે છે કે પ્રિયંકા ગાંધી આવે છે એની ચર્ચાઓ શરૂ થઈ છે, પરંતુ રાહુલ ગાંધી કરતા પ્રિયંકા ગાંધીનું નામ આ બેઠક ઉપરથી સૌથી વધારે ચાલી રહ્યું છે। જો પ્રિયંકા ગાંધી આ બેઠક ઉપરથી ચૂંટણી લડે તો એવા સંજોગોની અંદર મિશન 80 યુપીની અંદર ચલાવી રહેલા ભારતીય જનતા પાર્ટી માટે ઉમેદવારની પસંદગી એક બહુ મોટો કામ હશે, એની બહુ મોટી ભૂમિકા હશે, કારણ કે રાયબરેલી બેઠક જ એવી બેઠક હતી કે એ બેઠક બીજેપીના ઝંઝાવાત સામે 2019ની અંદર કોંગ્રેસ માટે એક દીપકની જેમ પ્રકાશ આપી રહી હતી, પરંતુ હવે મિશન 80 હેઠળ ભારતીય જનતા પાર્ટી રાયબરેલીમાં પણ કોંગ્રેસને વોકઓવર આપવા માટે તૈયાર નથી એવું લાગી રહ્યું છે। આવા સંજોગોની અંદર 2019માં જેવી રીતે રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઈરાની જેવા મજબૂત મહિલા ઉમેદવારને ઉતારવામાં આવ્યા હતા, એવી જ રીતે કોઈ સ્મૃતિ ઈરાની જેવા નેતાને ભારતીય જનતા પાર્ટી રાયબરેલી બેઠક ઉપરથી ઉતારે તેવી પૂરી શક્યતા છે। એક ચર્ચા એવી પણ હતી કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને અમેઠીના સ્થાને રાયબરેલીથી ઉમેદવાર બનાવી અને પ્રિયંકા ગાંધી જો ઉમેદવારી કરે તો તેમની સાથે લડાવવાની કોશિશ કરવામાં આવશે, તેમની એક પ્રકારની શક્યતાઓની ચર્ચા છે। આની પાછળનું કારણ એવું છે કે અમેઠીમાંથી 2019માં રાહુલ ગાંધી હાર્યા બાદ તેઓ વાયનાડમાં વધારે સક્રિય છે। 2024ની ચૂંટણીમાં પણ તેમની અમેઠી આવવાની કોઈ મનસા નહીં હોવાના સંકેતોને લઈને રાજકીય વર્તુળો, કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચા છે। આવા સંજોગોની અંદર જો અમેઠી ઉપરથી રાહુલ ગાંધી ઉમેદવારી ન કરે તો સ્મૃતિ ઈરાનીને રાયબરેલી બેઠક ઉપરથી બીજેપી ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે। આમ છતાં રાયબરેલી બેઠક ઉપર પોતાનો બેઝ બનાવી ચૂકેલા સ્મૃતિ ઈરાનીને હાઈકમાન્ડ કોઈ રીતે કન્વિન્સ થાય તેમ નથી કે ભાઈ અમેઠીની રાયબરેલીની જગ્યાએ અમેઠીમાં તેઓ બરાબર છે, તો રાયબરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના બીજા ઉમેદવારની ચર્ચા થઈ શકે છે, બીજા નામોની ચર્ચા થઈ શકે છે। આમાં આવું જ એક બહુ મોટું નામ એ ધારાસભ્ય અદિતિ સિંહનું છે
આ આદિત્યસિંહ ઉત્તર પ્રદેશ વિધાનસભાની 2022ની ચૂંટણીની અંદર કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. રાયબરેલી બેઠક ઉપર પહેલીવાર કમળ ખીલાવવામાં તેઓ કામયાબ રહ્યા હતા અને તેમણે રાયબરેલી બેઠક ઉપર પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડવાનો પડકાર પણ એ વખતે નાખ્યો હતો. હવે લોકસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની રાયબરેલીમાંથી ઉમેદવાર બનવાની ચર્ચા સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર ઉમેદવાર કોણ હશે તેની ચર્ચામાં આદિત્યસિંહનું નામ એ સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે.